નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. પુંધરા ગામના ગેટ પાસે ગેસ લાઇનમાં પ્રચંડ ધડાકો. વિજાપુર ગાંધીનગર હાઈવે પાસે આગની જ્વાળાઓ ઉઠી, સદનસીબે જાનહાનિ ટળી. સમાચાર વિગતવાર જાણીએ તો માણસા તાલુકાના પુંધરા ગામ પાસે વિજાપુર ગાંધીનગર હાઈવે નજીક સાબરમતી ગેસ કંપનીની પાઇપલાઇનમાં અચાનક ધડાકાભેર આગ લાગવાની ઘટના બની છે. આજે સવારે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ગેસ લાઇનમાં દબાણ વધતા આ અકસ્માત થયો હોવાનું અનુમાન છે. આગની જ્વાળાઓ એટલી વિશાળ હતી કે હાઈવે પરથી પસાર થતા વાહનોમાંથી લોકોએ તે જોઈને તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરી હતી. સમયસર માહિતી મળતા ગેસ કંપનીની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા પ્રમાણમાં નુકસાન થયું નથી. તંત્ર દ્વારા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર બાબતની તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આગની જ્વાળાઓ અને સ્થળ પરની અવ્યવસ્થા સ્પષ્ટપણે જોવા મળે છે. સ્થાનિકોએ આવી ઘટનાઓને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.